દ્વારકાધીશ મિત્રો, તો અમારા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો અત્યારે તો આઈપીએલ ચાલુ છે, એટલે કે આઈપીએલમાં પ્રેક્ટિસ કરવા માટે આઈપીએલમાં પ્રેક્ટિસ એટલે કે ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે મેં આજે છત ઉપર બનાવ્યું છે ક્રિકેટ પ્રેક્ટિસ માટે। તો તમને બતાવું, જો આ બનાવ્યું છે મેં ક્રિકેટમાં પ્રેક્ટિસ કરવા માટે। એ આ બે લાકડા તો મેં પહેલાંથી ખોડી દીધા, અને અહીંયા હું કરવાનું છું કાયમ ડેલી રોજ પ્રેક્ટિસ કરવાનું છું ક્રિકેટ માટે, અને એ પર તમને રોજ બતાવીશું કાયમ દી। અને અત્યારે તમને જો દેખાડું, અત્યારે જો મેં આમ લાકડા ખોડી દીધા, જો અહીંયા પર એક લાકડો ખોલી દીધો અને એક અહીંયા લાકડો ખોડી દીધો મજબૂતીથી, એટલે કે આપણે બેટથી રમી એટલે હલે નહીં કે પડે નહીં, એટલે આપણે રાખી દીધું બે લાકડા, અને વચમાં પણ એક લાકડું રાખી દઈ એટલે મજબૂતી થઈ જાય, અને પછી આપણે પ્રેક્ટિસ પણ કરી શકશું કાયમથી। અને પણ તમને પ્રેક્ટિસ કરવા માટે પણ બતાવું છું કે દડો કેવી રીતે મેં બનાવ્યો છે એ જો આ દોરીમાં બાંધીને મેં દડો બનાવ્યો, અને વચમાં લાકડું રાખીને એને બાંધી દઈ અને પછી પ્રેક્ટિસ કરી, અને તમને બેટ પણ બતાવું। જો આ બેટ છે, આ બેટથી પ્રેક્ટિસ કરવાનું દરરોજ। તો અત્યારે તો લાકડો બાંધવાનું છે વચમાં, એટલે લાકડું બાંધીને પછી તમને બતાવી પ્રેક્ટિસ કરી એ મિત્રો। લાકડું તો પણ લઈ આવ્યું, લાકડું માપ કરીને અને રાખવાનું છે વચમાં, અને પછી આપણે પ્રેક્ટિસ કરી શકીશું। અહીંયા લાકડું પૂગી નથી શકતું, એટલે કે આપણે દબાણ થોડોક સારું મજબૂતીથી લાકડો બાંધી દોરીથી લાકડો બાંધી અને પ્રેક્ટિસ કરવાનું થઈ જશે તૈયાર। દોરી હજી કાચી નથી, હજી સારું છે। દબાણ ઘટાય બાંધી દીધું, ભલે નહીં હવા બોલાવે એટલે લાંબો લોટ છે એટલે ભલે નહીં, એટલે કે તો ફાઇનલી મિત્રો આપણે થઈ ગયું છે તૈયાર। જો ક્રિકેટની પ્રેક્ટિસ કરવા માટે તૈયાર થઈ ગયું આપણે, તો એ પણ તમને બતાવું। જો થઈ ગયું આપણે તૈયાર, રમીને પણ તમને બતાવીશ। જો રમી શકીએ આપણે, તો આવી જ રીતે આપણે રમવાનું તમારે કાયમથી અને પ્રેક્ટિસ કરવાની છે। તો મળશું નેક્સ્ટ વિડીયોમાં, અને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો। જય દ્વારકાધીશ।